હલો. વિક્રમભાઈ બારૈયા બોલો. હા, જય માતાજી. જય માતાજી. કોણ બોલો? હું બોલું વિક્રમભાઈ ચૌહાણ કરેડા વાળા. ઓહો, બોલો બોલો વિક્રમભાઈ. જય માતાજી, જય રામાપીર. જય માતાજી, જય રામાપીર. મજામાં? હવે જમવા હાલો, જમવા બેઠો છો. એવું છે? હા હા, કપા વીણી છે. હા હા, ક્યાં ગામ છો તારે તમે? ભાવનગર જ છો, અહીંયા અજાવાડા પાસે કપા વીણું. બરોબર બરોબર. તો હવે તો નિરાતે જમી લો તમે તાર હાલો. એ આ તમારો નંબર છે વિક્રમભાઈ? હા ભાઈ, મારો નંબર છે. હા ભાઈ. હાલો, સેવ કરી લો. મારે લાય બંધ થઈ ગયેલી છે વિક્રમભાઈ. એવું છે? હા, મારે લગભગ 21 જમણ વેલા 7 નોરતા બંધ થઈ ગઈ કે. હા હા હા. એટલે 21-22 જમણ વેલા લગભગ દિવાળી વટી લાય શરૂ થવામાં. હા, તો આપણે કઈક તમે વિડીયો ડિલીટ કર્યો હોય છે, બોલો એકાદો. નહીં, એમાં એવું છે, મારી છોકરી છે કે હા હા. એને લાઈવ માં બતાવી, એની હાથે ઘડીક વાર લાઈવ માં રહી કે 13 વર્ષથી નીચે છે નાની છોકરી. હા હા એટલે યુટ્યુબ નો નિયમ છે હા. કે બાળકોને લાઈવ માં એકલા નહીં બતાવવાના, અમે સાથે હોય ને તો હાલે. ના ના, ઈ બરોબર, હાચી વાત છે. એટલે 21 જમણા લગભગ શરૂ થાય 21-22 દિવસે. હા હા હા. રિક્વેસ્ટ ને એવું આપ્યું છે બધું, બરોબર. હા હા. પણ એમાં કઈ આપણું હાલે નહીં વિક્રમભાઈ. હા હા, એમ થાય, હાચી વાત છે. એનો નિયમ હોય કે એ નિયમ આપણે પાલન કરવું પડે. કરવું પડે. એવું છે. ભલે ભલે, કઈ વાંધો નહીં. જમી લ્યો, પછી નિરાતે આપણે વાત કરશું હો. ભલે ભલે વિક્રમભાઈ, જય માતાજી. જય માતાજી, જય માતાજી. ભલે. હાલો. કાળુભાઈ કણઝારિયા બોલો. હા બોલો. વિક્રમભાઈ ચૌહાણ બોલું, કરેડા વાળા. હે? વિક્રમભાઈ ચૌહાણ બોલું, કરેડા વાળા. હા બોલો બોલો વિક્રમભાઈ, કેમ છો? મજામાં? મજા મજા, તમારી દયા છે. અરે અમારી શું ઠાકરની દયા કુંડ્યો. ના ના, ઈ બરોબર છે. હા, શું હાલે? આ આનંદ મંગલ છે. મેં કીધું થોડોક ટાઈમ મળ્યો તો કહું, કાલ કેતો તો હું તમને લાઈવ માં, મેં તમને કીધું નહીં. હા હા. મેં કીધું ટાઈમ રહેતો નથી. મેં કીધું થોડોક ટાઈમ મળ્યો તો કહું ફોન કરું કહું. હા ના, સારું કર્યું. લે મને ઘણો આનંદ થયો, સમજ્યા? હા હા હા, બરોબર. આપણે શું હાલે? હા, એકદમ એકદમ મજા છે. અત્યારે થોડી થોડી શરદી ને એવું બધું હાલે છે. હા આમ ઈ તો ઠંડુ વાતાવરણ છે, એટલે ઈ તો એવું તો હાલ્યા. હા. હાલે હા. ક્યાં અત્યારે ક્યાં છો તમે? અત્યારે ધંધા ઉપર છો. બરોબર. હા હા. હા. આપણે જિલ્લો કયો લાગે? જિલ્લો અમદાવાદ લાગે. હા હા. ગામ કયું? ગામ ધંધુકા. બરોબર. હા. પછી ઓલા એક માજી ને ઓલા ભાઈ ની રેસ ઈ ન્યા ધંધુકા રહે ને દરવાજા. કોણ? હા, એ આયા જ રહે છે. હા હા હા. હા. તો ઈ બાજુ આવી તો કઈક મુલાકાત કરી લ્યો ને. હા આવો તે સમજ્યા, ગમે તારે આવો, મુલાકાત લેજો મારી. ભલે ભલે, કઈ વાંધો નહીં. હા, આપડે વિડીયો બનાવશું તમ તારે હો. હા હા હા, ભલે, કઈ વાંધો નહીં. હા હા. હા. આમ શું બીજું શાંતિ ને? હા, શાંતિ શાંતિ છે. તો મજા ને? હાઉ મજામાં જ છે. હા હા. હાલો તો જય માતાજી. હા, જય માતાજી હો વિક્રમભાઈ. ભલે ભલે, આ નંબર મારો છે ભાઈ, સેવ કરી લેજો. હા તે વાંધો નહીં હો. ગમે તારે કામ લાગશે. હા હા. ભલે ભલે. હાલો. હા. જય માતાજી. હાલો. એ જય માતાજી. હાલો. હા. હાલો. ક્યાં છો? કોણ? હું બોલું વિક્રમભાઈ કરાડા વાળા. ઠીક. હા હા, બોલો બોલો. હા, મારા ઓલા સાદા ફોનમાં ફોન વાગ્યો ને એટલે નંબર એમાં દેખાય નહીં. ઠીક ઠીક. મેં કીધું ભૂલી ગયા, હું ફોન બોન કરતા નથી. હવે કાંઈ નહીં, હમણાં થોડોક દવાખાનાના કામમાં ને એમાં શું કાંઈ વિડીયો ક્યાં મારા ઈરાટું આવે, જોવો ને તમે. દવાખાનામાં તો અમે પડી ગયા છીએ હમણાંથી. શરદી થઈ ગઈ તમને, મેં તેથી વિડીયો જોયો હતો કાંઈક. જોયો તો? હા હા, જોયો તો. હા, શરદી ને ઉધરા ને એવું છે. ત્યાં શું વરસાદ કાંઈ? વરસાદ તો ગયો ને, હવે વરસાદ થોડો હોય. એ નથી એનો હવે. હવે તો શિયાળો આવ્યો ને. હા, હવે શિયાળો આવ્યો. મેં કીધું શિયાળામાં શરદી થવાની સંભાવના રહી વધારે. હા, મેં કઈ ફોન બોન કરતા નથી. હું કઈ રિહાણા કેમ થયું? ના બાપા ના, રિહામાં કાંઈ નહીં, પણ કામકાજમાં કાંઈ ટાઈમ રહેતો નથી ને થોડુંક શરીરમાં મને કમરના ભાગમાં દુખાવો બહુ થાય, દુખે કમર મારી. કેમ, હું થયું વળી? એ ઘણા ટાઈમ પહેલા હું છે ને એક્સિડન્ટ થયું હતું ને, હમ. ત્યારે પડી ગયો તો. રિક્ષા આખી પલટી ખાઈ ગયેલી હતી. હમ. એનું મને ઘણા સમયથી મને એનો દુખાવો થોડોક રહે છે મને. એ શિયાળો આવે ને એટલે દુખે. હા, તો મને હવે અત્યારે દુખાવો પાછો ધીમે ધીમે થોડોક થયો છે. હા, તો ઈ આપણે કઈ મૂંઢઘા લાગ્યો હોય ને, શિયાળામાં થોડો કળવાટ થાય. હા, તમે વિડીયોમાં ઓલા ખાલી શોર્ટ જ બનાવો છો, લાંબા નથી બનાવતા ને તમે? લાંબા બનાવું છું ને. પણ શોર્ટ વિડીયોમાં તમે કંઈક છે ને, તમે મેં વિડીયો જોયા તમારા અમુક ઘણા બધા. હમ. એમાં છે ને તમે થોડુંક આમ હજી કાંઈક આમ
તમે એક ને એક જ વસ્તુ ખાલી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો તમારા ફ્રેન્ડ સાથે. ને આજે હું અહીંયા આવી ગયો છું, અહીંયા આવી ગયો. તમે કાંઈક એવું કાંઈક નવું કાંઈક બતાવો. બતાવવાનું વધારે રાખો. ના ના એ હાચું. બતાવવાનું તમે રાખો ને એટલે બધાને આમ જોવાનું ઓલું થાય. શું આવ્યું હશે, શું હશે. હા, નવા રૂપિયા દેખાય ને નહીં. હા, કઈક નવું બોલીએ એટલે માણસો એમ થાય કે ના ના આ કઈક નવું ઈ. કાંઈક નવું આવ્યું છે ભાઈ, વિક્રમભાઈ કાંઈક નવું આવ્યું એમ. બાકી ઓલા ભાઈ સંતોષભાઈ ની ચેનલ તો કઈક પેલા કઈ હાચી તમે વાત સાંભળી કે નહીં કે? ના કઈ સાંભળ્યું નથી મેં.